પાંડવો શું કર્યું, આને શું કર્યું, ટેક્સ્ટ બુક એ શીખવાની શું એને શાસ્ત્ર માન્યા નહીં, વાટાવાટ કરી ગયા આપણે બધા. શાસ્ત્ર કહેવાય, પુરાણ શાસ્ત્ર નથી. પુરાણ હે ને એ ટીચિંગ હે, કારણ કે એ વેદ સમજાણા નહીં એટલે પુરાણ બનાવ્યા. વેદ જે હતા એ ડિકોડિંગ મોડમાં એટલા બધા હતા કે એને ડિકોડ ન કર્યા એટલે ઠીક લાગે એમ કર્યા. એટલે પછી અમુક લોકોએ વેદ વ્યાસ શું કર્યું, વેદ વ્યાસે એ વેદોમાંથી ચીજો બનાવીને વાર્તાઓ બનાવીને એક એવા ફોર્મેટમાં નાખી કે જેમાંથી તમે ચીજોને સમજી શકો. એ પણ એક પ્રકારનું ટીચિંગ છે. શું પણ વેદ છે ને જે એ ઓથોરિટી છે, યા ફોર્મ્યુલા છે. વેદમાં ફોર્મ્યુલા આવે. શું આવે? ફોર્મ્યુલા કે પાણી અને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી બને. શું? હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી બને. એ ફોર્મ્યુલા છે. તો વેદ એક ફોર્મ્યુલા છે. શું? તો આપણે હવન કરી રહ્યા અને એમાં ગ્રહોને જે આહુતિ આપી રહ્યા એ એક ફોર્મ્યુલા છે. શું છે? કે આ ચીજ આમ કરવાથી આમ થાય. શું? એ સાબિતી કરી લઈએ. એ લખી ગયા. તમારે સાબિત કરવાનું, તમારે ખાલી એને યુઝ કરવાનું, તમારે એને યુઝ કરવાનું હોય. એ વેદ છે. તમે યુઝ કરો કે તમે સાબિત કરો એ કામ કરે છે. એ કામ કરે. તમને ગાયત્રી મંત્રની આહુતિ આમ લીધા રાખો. તમને હમારો વિશ્વાસ નથી, ધારો કે તો એ કામ તો કરે છે. ફોર્મ્યુલા હે. શું? ફોર્મ્યુલા હે. હા, તમે માનો થોડું હેલું કામ કરે તો થોડું વધારે કામ કરે, પણ કામ તો કરે છે. કામ કરે એને સાયન્સ કહેવાય. એ ફોર્મ્યુલા હે.